માતાજી, મારું નામ જાનવીબા પૃથ્વીરાજસિંહ વાજા છે। હું હેતશ્રી અને દેવવ્રતના મમ્મી છું। હેતશ્રી 9th માં છે અને દેવવ્રત 4th માં છે। હસબન્ડનું હતું કે આપણે વિદ્યાધીશમાં બેસાડીએ અને મને બીજી સ્કૂલનો શોખ હતો, પણ તોય એમના માનવાથી મેં વિદ્યાધીશમાં બેસાડી। થોડા ટાઈમ મને એવું લાગ્યું કે મેં ભૂલ નથી કરીને, પછી હવે અત્યારે મને એમ થાય છે કે મેં જો સ્કૂલ ફેરવી હોત ને તો મેં ભૂલ કરી હોત। નમસ્કાર, મારી બેબી વિદ્યાધીશ વિદ્યા સંકુલમાં બીજા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે। ગત વર્ષે મેં એનું એડમિશન અહીંયા લીધું હતું। સુતરિયા સાહેબને મેં ઘણી વખત સાંભળેલા। એ વખતે એમની જે વાત હતી અને જ્યારે એમની કોઈ વાતનો જે મુદ્દો હોય છે એના ઉપરથી મને એવું લાગ્યું કે આ સંસ્થામાં મારી બેબીનું જે ઘડતર છે એ વધારે સારી રીતે થઈ શકશે, એટલા માટે મેં એમનું એડમિશન આ સ્કૂલમાં કરાવડાવ્યું। મારું નામ અતુલભાઈ સરવૈયા છે અને મારું ગામ બરવાળા છે। અત્યારે હું ઘણા સમયથી મારા બાળકને અમે લોકો ગામડામાં રહીએ છીએ, એટલે અમારું એક ધ્યેય હતું કે બાળકને સારું શિક્ષણ ક્યાં મળશે, એના માટે મારું ઘણા સમયથી એનાલિસિસ ચાલતું હતું કે ભાઈ સારામાં સારી સ્કૂલ ભાવનગરમાં કઈ। તો ભાવનગરમાં મારા ઘણા મિત્રો હતા અને ઘણા મિત્રોને અમે પૂછપરછ કરતા કે બાળક માટે સારી સ્કૂલ કઈ। તો મારા બાળકમાં એવું હતું અમારે કે બાળક 8મા ધોરણથી મૂકવાનું હતું, એટલે મારા માટે થોડો પ્રશ્ન એવો હતો કે ભાઈ 8મા ધોરણથી બાળકને ક્યાં મૂકવું, કે એની ઉંમર નાની ગણાય। પણ ઘણી જગ્યાએ મેં એના રિવ્યૂ લીધા તો મને બધા તરફથી એક જ જવાબ આવતો હતો કે ભાઈ સારામાં સારું જો બાળકનો ઘડતર, સંસ્કાર અને સારામાં સારું જો શિક્ષણ મળવું હોય, એકલું શિક્ષણ નહીં પણ સારામાં સારા સંસ્કાર પણ બાળકમાં જો જોતા હોય અને મળશે તો એ વિદ્યાર્થી સ્કૂલમાં મળશે। મારું નામ ઘનશ્યામ જીવાણી છે અને મારું બાળક 2nd સ્ટાન્ડર્ડમાં ભણે છે। પ્રિયશા જીવાણી ગુજરાતી મીડિયમમાં ભણે છે અને 1st સ્ટાન્ડર્ડથી જ મેં એડમિશન અહીંથી કરાવી દીધેલું છે। જે સ્કૂલનું વાતાવરણ છે ને મેં કરાવેલું છે। સ્કૂલનું વાતાવરણ એકદમ સરસ છે, કેમ્પસ બહુ સરસ અને વિશાળ છે, સપોર્ટિંગ સ્ટાફ છે, મેનેજમેન્ટ છે, અવનવા પ્રયોગો સાથેના કાર્યક્રમો થતા રહે છે। બીજું પ્લસ પોઈન્ટ એ છે જેમ સુતરિયા સાહેબ જેની પાસે હું ભણેલો છું, મારા બાળક તેની પાસે ભણે છે, મારા માટે બેસ્ટ પોઈન્ટ છે।